સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરત ખાતેથી આ સમાચાર, જ્યાં મોટા વરાછામાં વાલીઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું। જ્યારે શાળા સ્થળાંતર સામે વાલીઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું। 320 વિદ્યાર્થીઓના સ્થળાંતરથી વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો। ત્યારે વાલીઓની જાણ વગર જ શાળા શિફ્ટ કરાતા ભારે વિરોધ કરવામાં આવ્યો। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, શાળા સ્થળાંતરને લઈ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, શું કહેશો? બિલકુલ જે સર કહી શકાય કે સ્થાનાંતરને લઈને વાલીઓ અને છોકરાઓ છે જે સ્ટુડન્ટ છે બધા હડતાલ પર બેઠા છે, ભૂખ હડતાલ પર બેઠા છે। જોઈ શકાય કે મોટી સંખ્યામાં જે છોકરાઓ અહીંયા ઉપસ્થિત છે। આપણે છોકરાઓ જોવા પર વાત કરવાનો કોશિશ કરશું। જે હિસાબે આપનું શું નામ છે ને કે ભૂખ હડતાલ પર બેસવું પડ્યું? મારું નામ કાછડિયા વિસ્તાર રાજેશભાઈ છે। હું સાતમૈયા પ્રાઇમરી સ્કૂલમાં ભણું છું। અહીંયા ગુજરાતી મીડિયમના આચાર્ય એવું કહે છે કે અમારે લોકોને સંખ્યા વધી ગઈ છે, તો તમે લોકો અહીંયા સોસાયટી પ્રાથમિક શાળા છે 309માં, તો તમે ક્યાં જાઓ એમ। તો ત્યાં આપણે જઈને જોઈએ ને તો બાળકોને બેસવા માટે ક્લાસરૂમ પણ નથી અને બેન્ચીસ ઉપર નથી, તો બાળકોને આવા કાળા તડકાનું બેસવાનું ક્યાં? એ લોકોને કેટલું અમારું ભણતર ડિસ્ટર્બ થાય છે। કેમ એવું કહેવામાં આવે છે અહીંયા વધારે થઈ ગયા છે, એટલે તો તમારા લોકોને હું રજૂઆત કરું છું? અમારે એ જ રજૂઆત કરવી છે કે આ સ્કૂલ અમારી હતી છે અને સ્કૂલ છે, અને અમારે અમારી શાળા માટે ગમે એ કરવું પડે તો પણ અમે અહીંયા સૂવું પડે ને તો પણ અહીંયા અમે સુઈ જશું, જમવું પડે ને તોય અમે અહીંયા જમી શકીશું। જોઈ શકાય છે દેખાય વાલીઓ અને જે અહીંયાને સ્ટુડન્ટ છે બધા અહીંયા ઉપવાસ પર ભૂખ હડતાલ પર બેઠા છે। વાલી જોડે પણ વાત કરવાનો કોશિશ કરજો કે અહીંયા કેમ બેસવું પડે છે। આપનું શું નામ છે ને કેમ અહીંયા ભૂખ હડતાલ પર બેસવું પડે? શું નામ છે? મારું નામ રીતિ નસર છે। આ લોકો અમે જયારે એડમિશન કરાવ્યું, મારા છોકરાનું ન્યુ એડમિશન આપણે 2 મહિના પહેલા એડમિશન આ લોકોએ કર્યું, તો અમને કોઈ પણ જાણ કરી નથી કે તમારી સ્કૂલ ચેન્જ થઈ ગઈ છે। કાલે અમે 8 તારીખે બેસાડવાના થાય કે તમારી સ્કૂલ ચેન્જ થઈ ગઈ છે। આ લોકોની જવાબદારી છે કે પહેલા એવું જોઈએ કે તમારી સ્કૂલ ચેન્જ થઈ ગઈ છે, અમે સ્કૂલનું એજ્યુકેશન અને સ્કૂલનો માહોલ જોઈને અમે એને પ્રાઇવેટમાં જઈએ ગવર્મેન્ટમાં બેસાડ્યા, અને મારી છોકરી તો આટલી હતી, આટલી કેન્સલ કરાવીને મેં મારા 2 બાળકોને બેસાડ્યા છે। પણ આ લોકો અચાનક એમ કહી દે કે સ્કૂલ ચેન્જ થઈ ગઈ છે, તો અમારે કઈ રીતના કરવું? કેમ કે સ્કૂલની બાજુમાં જ અમે ઘર લીધું, હવે અમારે ઘર શિફ્ટ કરવું કે સ્કૂલનું કરવું, એના માટે અમે અમારા લડત માટે અહીંયા બેઠા છીએ કે અમને અમારી સ્કૂલ પાછી આપો, કેમ કે એ અમને બહુ દૂર થાય છે એના માટે। રજૂઆત શું કર્યું પછી? શિક્ષક જોડે કે પછી પ્રિન્સિપલ જોડે કે પ્રિન્સિપાલ એ લોકો જવાબ જ નથી આપતા। અમે જયારે આવ્યા તો અમને એમ કે તમારે અહીંયા આવવાનું નહીં, બોલવાનું નહીં, તો અમારે રજૂઆત કોને કરવાની? બધા મંત્રીઓ, શિક્ષણ મંત્રી બધાને કીધું છે પણ કોઈ જવાબ જ નથી આપતું। બિલકુલ જોઈ શકે કોઈ જવાબ નથી આપતું, કેમ કે વાલીઓ છે અને જે છોકરાઓ છે બધા ભૂખ હડતાલ પર બેઠા છે। ખાસ કરીને વાત કરીએ કે આપનું શું નામ છે ને કેમ એ ભૂખ હડતાલ પર બેઠું પડે? મારું નામ સોનલ પવિત્રા છે। મારી બેન સ્કૂલ બેબીયામાં ભણે છે, તો સ્કૂલ ચાલુ થઈ ત્યારથી જે બેને આમાં જ છે। 4 વર્ષ થયા સાહેબ, અમે 4 વર્ષથી આનો આ જ રિપીટ કરીએ છીએ। જ્યારે હોય ત્યારે સ્કૂલ ચાલુ થાય તો અમારા બચ્ચાને ફેરવવાની જ વાત થાય, જ્યારે હોય ત્યારે અમારી સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ છે, તો અમારી સ્કૂલ કેમ સાહેબ બંધ કરવાની? અમારા બાળકો આટલા હેરાન થાય છે, એમને ખબર નથી પડતી। આ પ્રશાસન કરે છે, સરકાર જોતી નથી। આ બાળકો આટલા બધા હેરાન થાય છે, તો આ બાળકો જ્યારે ઓપનિંગ થઈ હતી ને સ્કૂલ, અમારી છોકરી આ કારણ શું પગલા કરાવ્યા હતા? સરસ્વતીને પોતે હાથમાં બાળક છે મારું, અને આજે તમે પછી બંધ કરી દેશો તો અમારી છોકરીઓનું ભવિષ્ય છે, એ સરસ્વતીના રૂપનું ભવિષ્ય શું? તમે નાખો અમારા ઉપર ધ્યાન આપો। અમારા છોકરાઓ જેટલા હેરાન થાય છે એવી રીતે પેરેન્ટ્સ પણ હેરાન થાય છે। અમે નોકરી ધંધા કરતા મૂકીને 4 દિવસથી અહીંયા હેરાન રહી છે, અમને ક્યારે ન્યાય મળશે અને અમારા છોકરાઓનું ભવિષ્ય ક્યારે ચાલુ થશે? આ બાળક જ્યારે અમને ક્યારે ન્યાય મળશે? ને ખાસ કરીને વાત કરીએ જે આ જ સ્કૂલ છે જે આજુબાજુને પ્રાઇવેટ સ્કૂલ છે એને ટક્કર કરે છે, અને અહીંયાને જે લોકો છે આમાં એડમિશન લેવા માટે પડાપડી કરતા હોય છે, જ્યારે અહીંયાને જે સ્થાનિક હોય કે પછી વાલીઓ એમની જોડે વાત કરવાની કોશિશ કરશું। તે હિસાબે એ જ શાખા છે જે હજારોના સંખ્યામાં સવારે 4 વાગ્યાથી લોકો અહીંયા આવી જાય, તો હવે લાઈન લાગી જાય તો મારે એડમિશન લેવું છે
1% આજે વિરોધ થઈ રહ્યો છે જે હિસાબે હાલ જે દુનિયાને વાલીઓ હોય કે સ્ટુડન્ટ હોય છોકરાઓ હોય બધા વિરોધ કરી રહ્યા છે જે હિસાબે અમારે આમાં રહેવું છે, અલગ નહીં જવું. આપનું શું નામ છે અને કેમ અહીંયા હડતાલ પર બેસવું પડ્યું? મારું નામ સાવલિયા છે. અમને અમારી સ્કૂલ પાસે આપણું રિઝલ્ટ જોઈએ છે. જ્યાં સુધી અમને અમારી સ્કૂલ પાસે નહીં મળે ત્યાં સુધી અમારું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે 309 નંબર. કાયદેસર 354 અંગ્રેજી માધ્યમ તાપી મૈયા સ્કૂલ છે. અમને કોઈ જાણ કરવામાં આવી નથી. તમને જાણ કરવામાં આવ્યું નથી ને અચાનક જ જયારે છોકરા આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું, પછી પણ તમે લોકો રજૂઆત શું કરવા આચાર્ય? અમે આચાર્યને રજૂઆત કરી કે તમારે છે ને અમને થોડી 15-20 દિવસ પહેલા કે મહિનો અગાઉ જાણ કરવી પડે. 5 દિવસની અંદર અમારી ક્યાં ટ્રાન્સફર કરવું, કારણ તમારે આપવું પડે કે તમારા છોકરાઓને 309 નંબરની સ્કૂલમાં ટ્રાન્સફર કરવાના છે. છોકરાઓને ટ્રાન્સફર ને લઈને અહીંયા મોટી સંખ્યામાં ભાઈ અને સ્ટુડન્ટ બધા હડતાલ પર છે. અહીંયા લોકો તેમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશો. કેમ કે જે હિસાબે આપનું શું નામ છે અને હડતાલ પર બેસવાનું કારણ શું છે? કેમ કે મોટી સંખ્યામાં લોકો દેખાઈ રહ્યા છે, વાલીઓ પણ છે, છોકરાઓ પણ છે, શું કારણ છે? મારું નામ રાકેશ મનુભાઈ રામાણી. હું પોતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું. મારો સન છે આ સ્કૂલમાં ભણી રહી છે. એનું નામ છે રુદ્રરામ. અમને આ 354 નંબરની શાળા તાપી મૈયા પ્રાથમિક શાળા અમને ઇંગ્લિશ મીડિયમ માટે ફાળવવામાં આવી હતી. મારું બાળક આ સ્કૂલમાં 4 વર્ષથી ભણે. અચાનક 14/5/2026 ના રોજ આ લોકોએ એક નિર્ણય લીધો કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ શાળા છે એને ટ્રાન્સફર કરીને રામચોક પાસે 309 નંબર જે શાળા છે એમાં ઇંગ્લિશ મીડિયમને ટ્રાન્સફર કરવામાં આવે છે. જે અમને જણાવવામાં આવ્યું છે 2/6/2026 સ્કૂલ ચાલુ થવાના 4 દિવસ અગાઉ અમને આ જાણકારી આપવામાં આવે. અમે અહીંયા સવારમાં 8 તારીખે બાળકોને લઈને આવ્યા ત્યારે અમને જાણ થાય છે કે બાળકોને ક્યાં લઈને જવાના છે. અમે એ લોકોને જણાવ્યું કે જયારે અમારી શાળા અમને ફાળવવામાં આવી હતી તો અમને અહીંથી શા માટે શિફ્ટિંગ કરો છો, જેની કોઈ પણ વાલીઓને કે બાળકોને કોઈ પણ પ્રકારની આગળથી જાણ કરવામાં આવી નથી કે એ લોકોની સાથે કોઈ પણ પ્રકારની સલાહ સૂચન કરવામાં નથી. આ મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે અમે શિક્ષણ મંત્રી, ચીફ મિનિસ્ટર, બધાને અહીંના જે ધારાસભ્ય, કોર્પોરેટર બધાને અમે રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆત કરી છે. એની રિસીપ કોપી અમને મળેલી છે. અમે શિક્ષણ અધિકારી જે ચેરમેન છે રાજેન્દ્ર કાપડિયા એમને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે. તો અમને આનું કોઈ નિરાકરણ ન આવતા અમે આજે સવારમાં અહીંયા આંદોલનમાં બેઠેલા છીએ. શાંતિપ્રિય આંદોલન કરવા માટે બેઠેલા છે. વાત કરીએ આ જ સ્કૂલ છે જ્યાં એડમિશન લેવા માટે લોકો 4 વાગ્યાથી લાઈનમાં લાગી જતા હતા. આજુબાજુ પ્રાઇવેટ સ્કૂલમાં એમાં કોઈ નહીં જતું હતું. એ કારણ તો નહીં લાગતું ને? અમને તો એવું જ કારણ લાગી રહ્યું છે કે ભાઈ આજુબાજુમાં જે પ્રાઇવેટ સ્કૂલો છે અહીંથી જો અમને ટ્રાન્સફર કરવામાં આવે, તમે 309 જઈને એકવાર તમે તપાસ કરજો. ત્યારે અમે રાજેન્દ્ર દેસાઈને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આવડી આ સ્કૂલને ક્યાં શિફ્ટ કરો છો, તેમણે એવું જણાવવામાં આવ્યું કે આધુનિક રીતે રેડી કરવામાં આવેલી સ્કૂલ છે. ત્યાં જઈને મેં ખુદ જોયું છે, મારી પાસે એના વિડીયો છે. ત્યાં જઈને તમે એકવાર વિડીયો શૂટિંગ કરશો તો તમને જાણવા મળશે કે ત્યાં નથી બારી દરવાજા, નથી બેસવા માટે છોકરાઓને વ્યવસ્થા. કઈ રીતે આધુનિકરણ કરીને ત્યાં મોકલવામાં આવી છે. આ બાળકો જે છે એમને કોઈ બી સ્કૂલમાં આની બે સ્કૂલમાં ભણાવવા છે, પણ ત્યાં ભણાવે કઈ રીતે? ત્યાં કોઈ સુવિધા નથી. ત્યાં તમે જાઓ તો તમને એમ થાય કે મારું બાળક છે ને એનું અભણ રાખી ભણાવવું નથી. તો જો બાળકને અહીંયા નહીં જગ્યા મળે તો સીધી વાત છે ક્યાં જવાનું? પ્રાઇવેટ સ્કૂલમાં જવાનું. અને ઉડતી માહિતી તો અમને પણ એવી મળી છે કે આજુબાજુ કોઈ એક પ્રાઇવેટ સ્કૂલ છે જેનું નામ નહીં લો, એ સ્કૂલોએ 30 બાળકોને એવી અરજી કરી, એવી ઓફર કરી છે કે તમે અમારી સ્કૂલમાં આવી જાઓ, અમે તમને 6 મહિના પછી લિવિંગ સર્ટિફિકેટ આપશું તો બી અમને ચાલશે. બિલકુલ જી, જે હિસાબે જોઈ શકાય છે કે અહીંયા જે અસ્થાનિક હોય, વાલીઓ હોય કે છોકરાઓ હોય, એક જ વસ્તુ કરી રહ્યા છે કે જે આ જ સ્કૂલ છે જ્યાં સવારમાં 4 વાગે જે લોકો લાઈનમાં લાગી જતા એડમિશન લેવા, ને આજુબાજુ બહુ મોટી ને બહુ બધા જે પ્રાઇવેટ સ્કૂલો છે તેમાં કોઈ જતા નતા, એ પણ એક કારણ બની શકે. ને ખાસ કરીને વાત કરીએ કે હાલ જે છોકરાઓ છે ને વાલી છે ભૂખ હડતાલ પર બેઠા છે કે અમારે જે ઇંગ્લિશ મીડિયમ ને જે શાખા છે એને ટ્રાન્સફર કરવામાં નહીં આવે, અમારી જે શાખા છે અહીંયા જ રહેવા દો, એ માંગ લઈને હવારથી આજે છોકરાઓ અને વાલીઓ હડતાલ પર બેઠા છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.